હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું મમરાની ચીકી, જે એકદમ સહેલાઈથી અને એકદમ ઝડપી બની જાય છે. તો ચાલો શરૂ કરીએ. આ માટે મેં 2 વાડકી જેટલા મમરા અને 1 થી પોણી વાડકી જેટલો ગોળ લીધો છે. મારી પાસે ગોળનો પાવડર હતો તો મેં તે યુઝ કર્યો છે. જો તમારી પાસે ના હોય તો ગોળને તમારે ઝીણો ઝીણો સમારી લેવો. આ માટે આપણે એક કઢાઈને થોડી ગરમ કરી લઈશું અને પછી એમાં જે 2 વાડકી મમરા છે તેને આપણે એડ કરી અને એકદમ ધીમાથી મીડિયમ ગેસ પર આપણે એને સારી રીતે શેકી લઈશું. જો આપણા મમરા બરાબર શેકાયા હશે તો જ આપણી ચીકી એકદમ ક્રિસ્પી બનશે. લગભગ 2 થી 3 મિનિટમાં આપણા મમરા શેકાઈ જશે તો એને સહેજ હાથથી તોડી અને આપણે ચેક કરી લેવાના. આપણા મમરા શેકાઈ ગયા છે તો હવે આપણે એને એક બીજા કોઈ વાસણમાં આપણે એને ટ્રાન્સફર કરી લઈશું અને એને આપણે સહેજ ઠંડા થવા દઈશું. હવે આપણે પાયો કરવા પહેલાં એક બટર પેપરને થોડું ઘીથી ગ્રીસ કરી લઈશું. એ આપણે પહેલેથી તૈયારી કરી લેવી. ઘી પીગળી જાય એટલે આપણે એમાં ગોળ ઉમેરી અને એને પણ સ્લો ગેસે પીગળવા દઈશું. આપણો ગોળ પીગળી ગયો છે તો હવે આપણે એને કન્ટિન્યુઅસ હલાવતા રહીશું અને જો આપણો પાયો બરાબર નહીં થયો હશે તો આપણી ચીકી દાંતમાં આપણને ચોંટશે. તો આ માટે આપણે એક ટ્રીક ઉપયોગ કરવો છે કે જેમાં આપણે એક વાડકીમાં થોડું પાણી ઉમેરી અને એમાં થોડા પાયાના ડ્રોપ્સ ઉમેરવા અને પછી તોડી જોવું. જો તે કાચની જેમ તૂટશે તો આપણો પાયો થઈ ગયો છે અને જો એ ખેંચાશે તો આપણો પાયો કાચો છે. આપણો પાયો થઈ ગયો છે તો હવે ગેસને ઓફ કરી દઈશું અને એમાં આપણે મમરાને એડ કરી લઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું. હવે પછીની પ્રોસેસ આપણે એકદમ ફટાફટ કરવાની છે. આપણું જે મિશ્રણ છે એને આપણે બટર પેપર ઉપર ફટાફટ ફેલાવી લઈશું. મેં એક ચમચાને પાછળ થોડું ઘી લગાવી અને એનાથી ફટાફટ સ્પ્રેડ કરી લીધું છે. તમે વેલણથી પણ સ્પ્રેડ કરી શકો અને મેં થોડુંક હાથ ઘીવાળો કરી અને એનાથી થોડું પ્રેસ કરી અને બને એટલી પતલી આપણે એને કરી લેવી અને જ્યારે ગરમ ગરમ હોય ત્યારે જ એનાથી આપણે કોઈ નાઈફથી ફટાફટ એના પર કાપા પાડી લેવા. જે તમારે જે માપના જોઈતા હોય તે પ્રમાણેના પાડી લેવા. તમે મમરાના લાડુ પણ બનાવી શકો પણ આ પ્રોસેસ થોડી ફટાફટ કરવાની હોય જેથી આપણને હાથમાં દાઝે. હવે 5 થી 7 મિનિટ માટે આપણે એને રહેવા દઈશું અને 5 થી 7 મિનિટ પછી આપણે એને ઉખેડી લઈશું. આપણે બધી જ ચીકીને આવી રીતે ઉખેડી લઈશું અને કોઈ બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. તમે એને ડબ્બામાં ભરી અને લાંબો ટાઈમ સુધી એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.